પણ પરણાવીએ, પણ ગુરુ મહારાજની તિથિ ઉજવે ને એનું ધન ખરેખર ખૂબ સારા કામમાં વપરાય છે. ગુરુ મહારાજ બહુ બહુ આશીષ આપે. આપણે સવિતાબેન અને અમૃતભાઈને તાળીઓથી વધાવીએ કે એમના ગુરુ મહારાજની તિથિ ઉજવવાનું નક્કી કર્યું અને બધાના સંતોને લાભ આપ્યો. ધન્યવાદ છે કનુભાઈને પણ, એમણે પણ એક આયોજન કરી. રામદાસ બાપુના જેટલા શિષ્યો છે એમણે દર મહિને 19 તારીખે જે આયોજન કર્યું ભજનનું, એ ખરેખર ધન્યવાદ છે. ખૂબ ખૂબ અભિનંદન. વિષ્ણુભાઈ મહારાજ તો અમારા ગુરુભાઈ છે, એમના દાદા મારા ગુરુ. ખરેખર ધન્યવાદ છે કે રામદાસ પરિવાર એ દર પૂનમે ભજન કરે છે, પણ આ તિથિનો એક દર મહિને ખરેખર મહિમા. કોઈનું આમંત્રણ હોય કે ના હોય, પણ દર 19 તારીખે દરેક ભક્તના ઘેર ગુરુ વિષ્ણુભાઈ મહારાજ જો જશે તો મને પણ લાવો મળશે અને આ સંતોનો પણ દર્શન મળશે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ તો કેવું નહીં, બલજીરામ મહારાજનો આપણો વિશેષ લાભ લેવાનો છે. પણ ગુરુ વિનાનો નુગરો માણસ કહેવાય, દારૂ પીવાય દારૂડિયો કહેવાય, જુગાર રમે જુગારીઓ કહેવાય, વ્યભિચાર કરે વ્યભિચાર કહેવાય. પણ માણસ કોને કહેવાય? કે આ બધા દુર્ગુણો ના હોય, માણસ થાય. અને માણસથી ભક્તિ થાય. ગાય ભેંસ ઢોર બકરી કોઈને જ ભક્તિ થાય? કોઈને જ ના થાય, પણ માણસથી થાય. અને માણસ ધારે થાય. પશુ તનકી પનિયા બનત, ઢોરના ચામડાની પનિયા એટલે ચંપલ બને. પશુ તનકી પનિયા બનત, નરકા કશું ના હોય. નર જો કરણી કરો નારાયણ બની જાય. વાલિયા નામનો એક લૂંટારો હતો, તો એનો ધંધો છે વગડામાં રે અને કોઈ પણ વટે માર્ગું નીકળે એને મારી અને જે કઈ એનું દર દાગીના પૈસા હોય લઈ અને કુટુંબના ભરણ પોષણ કરે. એવામાં એક વાર નારદ ગુરુ મળ્યા. ત્યાંથી નીકળ્યા કે મહારાજ ઉભા રહો, એટલે મારા પણ તો તંબુરુ જ છે, રામસાગર છે, તારું શું જોઈએ છે? બધું આપી દઉં, બોલ તારે શું લેવું છે? કે તમારા પાસે જે હોય આપી દઉં. કે આપી દઉં, પણ તું એક પ્રશ્ન પૂછ, એક તને પ્રશ્ન પૂછ, એનો જવાબ આપ. કે તું લૂંટનો માર લઈ જઈશ, એનો પાપ થાય છે, ખબર છે ને? લોકોને મારી નાખે, લૂંટી લે, મારે, તો એનું પાપ થાય. એમાં તારા ઘરવાળા બધા કોઈ ભાગીદાર છે ખરા? જઈને પૂછી આય કે ના તું બાવો નાહી જઈતો, કે હું વચન આપું છું કે તું તાર ઘેર જઈને પૂછી આય, પછી હું તને જવાબ આપીશ. ઓહો, એવું છે? કે આ ઘેર જઈને પૂછ્યું એની પત્નીને કે હું જે દરરોજ ચોરી કરી લૂંટમાર કરીને લાવું છું, એ માલ બધો એમાં પાપ થાય, એ તમે ભાગીદાર ખરા? કે ના, હું તો તારી પત્ની છું, આ બાળકો છે, એનું ભરણ પોષણ કરવાની જવાબદારી તમારી છે. લૂંટ કરો, માર કરો કે મજૂરી કરો. એની માને પૂછ્યું કે માં હું આ લૂંટફાટ કરું છું, એમાં કોઈ ભાગ કરો? કે જરાય નહીં ભાઈ. ઓહો, વાલીઓ લૂંટારો એકદમ વિચારમાં પડી ગયો અને નારદજી પાસે આવ્યો. બાપુ, આ તો જે હું લૂંટમાર કરું છું બધી, એમાં કોઈ ભાગીદાર નથી. કે સાચો રસ્તો શું? કે એક કામ કર, રામ 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 કરે રાખ અને અહીં બેસી જા. કે બસ તને સાચો રસ્તો આ જ છે. તો રામ 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 કરતો બેસી ગયો. એ તો વર્ષો વીતી ગયા અને રાફડો થઈ ગયો. એના ઉપર ઉદયનો રાફડો થઈ ગયો. વર્ષો વીતી ગયા. ત્યારે નારદજી એક વાર ત્યાંથી નીકળ્યા તો એક રાફડામાંથી મરા મરા મરા, રામનો અર્થ શું થાય? અવળું થઈ જાય તો મરા 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 કરતો શબ્દ આવ્યો. તો નારદજીને યાદ આવ્યું કે વાલિયા નામનો લૂંટારાને મેં રામ મંત્ર આપ્યો તો, ખરેખર એ તો નહીં, એમણે બધો રાફડો તો તોડી નાખ્યો. તો પેલાનું તો હાવ હાડ પિંજર જેવો થઈ ગયેલો. અને વાલમાં એ વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. જો એક નામનો મહિમા કેટલો છે. એક લૂંટારાને એક રામ નામનો મંત્ર આપ્યો તો વાલ્મીકી બની ગયો. ને વાલ્મીકી રામાયણ, જેને આ રામાયણ આપણે જે અત્યારે ટીવી ઉપર ને બધા ઉપર વાંચીએ છીએ જોઈએ છીએ ને, એ વાલ્મીકી રામાયણ વાલીઓ લૂંટારો હતો. તો એ રામ નામનું મહત્વ કેટલું છે. એક વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. તો માણસથી શું ના થાય? બધું થાય, પણ દિલમાં ચોટ લાગે તો ને. એટલા માટે નીરદ મહારાજે એક ભજન કર્યું છે, તમને કહું છું કે ગુરુ વિનાના નુગરા કહેવાય. અને નુગરાના દર્શનથી આપણે દોષ બહુ લાગે છે. એટલા માટે હંમેશા જો માણસ બનવું હોય તો આપણે ગુરુ કરાવી, 5 પ્રતિજ્ઞા પાડી, 5 પિયાલો લઈએ તો સદ રસ્તે જવાય. મંચસ્થ બેઠેલા બલજીરામ મહારાજ, વિષ્ણુભાઈ મહારાજ, એમને ધન્યવાદ. આ પ્રસંગનો લાભ આપ્યો, બધાને ધન્યવાદ. થોડો રાગમાં આવત ગાજો. જ્યાં જ્યાં નૈન પસારીએ ત્યાં ત્યાં હરિ દર્શાય.
તલ ભર જગ ખાલી નહીં, ગણપત કરે વિલાસ. નુગરાને નવ મળે આડો ઉતરવાનો, નુગરાને નવ મળે આરો. નુગરાને નવ મળે આરો ઉતરવાનો, નુગરાને નવ મળે આરો. નુગરાને નવ જડે આરો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. નુગરાને નવ જડે આરો ઉતરવાનો, નુગરાને નવ મળે આરો. આરે સંસારમાં ગુરુ વિના કોણ છે? 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 સર્વે ને સિંહ ગુરુ તારો ઉતરવાનો, નુગરાન નવ મળે આરો. નુગરાને નવ મળે આરો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. ભવ સાગર ભય જલનો ભરેલો, ભવ સાગર જય જલનો ભરેલો. કામ છે ક્રોધનો ગારો ઉતરવાનો, નુગરાને નવ મળે આરો. નુગરાને નવ જડે આરો નવ મળે આરો. કોટી કલપલકી કોઈએ તરે નહીં, કોટી કલપ કોઈએ તરે નહીં. એવો છે પાપનો પસારો ઉતરવાનો, નુગરાને નવ મળે આરો. નુગરાને નવ જડે નુગરાને નવ જડે આરો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. નવ જડે આરો નુગરાને નવ જડે આરો. સાધુ શું કહીએ તમે જૂઠું ના માનશો, સાધુ શું કહીએ તમે જૂઠું ના માનશો. એવો છે ભવનો ભુલારો ઉતરવાનો, નુગરાને નવ મળે આરો. નુગરાને નવ મળે આરો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. નુગરાના દર્શનથી દોષ ઘણો લાગે, નુગરાના દર્શનથી દોષ ઘણો લાગે. જોડવ્યો છે આત્મા હત્યારો ઉતરવાનો, નુગરાને નવ મળે આરો. નુગરાને નવ જડે આરો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. હરીથી મુખ એનો હાથ કોણ ચાલશે? તેરી મુખ તેનો હાથ કોણ ચાલશે? કાકુટન સંગડો નિવારો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. નુગરાને નવ જડે આરો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. નુગરાને નવ જડે આરો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. નુગરાને નવ જડે આરો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. તેના ગુરુ તો સર્વે ને જાણજો, તેના ગુરુ તો સર્વે ને જાણજો. તેના ગુરુ તો સર્વે ને જાણજો, તેના ગુરુ ને તો સર્વે ને જાણજો. મનનો ગુરુ છે ન્યારો ઉતરવાનો, નુગરાને નવ જડે આરો. નુગરાને નવ જડે
નિરાંત સદગુરુ મન ના મળે તો 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 પલમાં કરે રે ભવ પારો ઉતરવન સુગરાને નવ જડે આરો સુગરાને નવ જડે આરો સરવાનો સુગરાને નવ જડે આરો સુગરાને નવ જડે આરો ઉતરવન સુગરાને નવ જડે આરો સુગરાને નવ જડે આરો ઉતરવાનો સુગરાને નવ જડે સદગુરુ મહારાજની જય નિરાંત મહારાજની જય વિરમદાસ મહારાજની જય રામદાસ બાપુની જય વિષ્ણુ મહારાજની જય પધારેલા હરિગુરુ સંતોની જય